अखिल भारतीय कोळी समाजनी अंदर बे फाटा छे, बे તિરાડો छे। आवू छेल्ला કેટલાક સમયથી સતત ચર્ચાનો વિષય બનતો હતો અને ચર્ચાનો વિષય બનવા પાછળનું કારણ કે અખિલ ભારતીય કોળી સમાજના એ બે રાષ્ટ્રીય અધ્યક્ષ એક કુંવરજી બાવળિયા અને ત્યારબાદ નવી નિમણૂક નવે હોદ્દેદારો નવી ટીમ સામે આવી કે જેમાં વિરેન્દ્ર કશ્યપની નિમણૂક થઈ। તેમ છતાંય કુંવરજી બાવળિયાએ પોતાનો હોદ્દો છોડવા માટે તૈયાર ન હોવાની વાત એ સામે આવી હતી। ત્યારથી અખિલ ભારતીય કોળી સમાજની અંદર બે ફાંટા છે, બે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને બે સંગઠન અખિલ ભારતીય કોળી સમાજના બનેલા છે। જો કે સુરતની અંદર આની પહેલા અનેક વખત બેઠકો મળી, પરંતુ આ વખતની સુરતની બેઠકમાં એક ચર્ચાનો વિષય હતો કે વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા વચ્ચે આ બેઠકમાં સમાધાન થાય અને સમાધાન થયા બાદ અખિલ ભારતીય કોળી સમાજનું એક જ સંગઠન રહેશે અને એ આખા ભારતમાં સંગઠન મજબૂતાઈથી કામ કરશે। આવી ચર્ચાઓ વહેતી થઈ, પરંતુ એ ચર્ચા બાદ થયું શું? સુરતમાં બેઠકો મળે છે, બેઠકો મુદ્દાઓની ચર્ચાઓ થાય છે અને ચર્ચાઓની વચ્ચે હવે એ સવાલ ઉઠી રહ્યા છે કે બેઠકમાં સમાધાન નથી થયું। વિરેન્દ્ર કશ્યપ અને કુંવરજી બાવળિયા વચ્ચે સમાધાન ન થયું હોવાના એંધાણ સામે આવી રહ્યા છે, કેમ કે 21 જૂનના રોજ વિરેન્દ્ર કશ્યપે દિલ્હી ખાતે અખિલ ભારતીય કોળી સમાજનું એક રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું છે। આ અધિવેશનમાં 7 થી 8 હજાર કરતાં પણ વધારે કોળી સમાજના આખા ભારતના હોદ્દેદારો રહેશે, આગેવાનો હાજર રહેશે અને આ એ કાર્યક્રમની અંદર મુખ્ય અતિથિ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રહેવાના છે અને સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બંને હાજર રહેવાના છે। જો કે આ બંને નેતાઓની વચ્ચે, બંને આગેવાનોની વચ્ચે સમાધાન ન થતા હવે કુંવરજી બાવળિયાએ પણ રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું છે અને તેની તારીખ છે 14 જૂન। સોશિયલ મીડિયામાં બંને પોસ્ટરો જોરશોરથી વાયરલ થઈ રહ્યા છે કે અખિલ ભારતીય કોળી સમાજના બે રાષ્ટ્રીય અધિવેશન મળવાના છે। એક જ સંસ્થા જેના બે રાષ્ટ્રીય પ્રમુખ અને જેના બે રાષ્ટ્રીય અધિવેશન મળશે, જેના કારણે સમાજની અંદર ફાંટાઓ પડ્યા છે। હવે એવું થતું હશે કે આ બે રાષ્ટ્રીય અધિવેશન તો ખર્ચો કોનો? તો જે ખર્ચ થઈ રહ્યો છે એ બંને સંગઠનના નેતાઓ ઉઠાવી રહ્યા છે, કેમ કે અખિલ ભારતીય કોળી સમાજનું રાષ્ટ્રીય જે આખું સંગઠન છે જેનો મોરચો એ કોર્ટની અંદર ગયેલો છે, એટલે તેના તમામ એકાઉન્ટ સસ્પેન્ડ છે, તેની તમામ ઓફિસો સીલ મારેલી છે। જ્યાં સુધી આ કેસમાં નિકાલ ન આવે ત્યાં સુધી એકાઉન્ટ સસ્પેન્ડ રહેવાના છે। તો હાલના તબક્કે જે બંને પોતપોતાની જાતને રાષ્ટ્રીય અધ્યક્ષ કહી રહ્યા છે તેઓ પોતે જાતે સ્વખર્ચ કરી રહ્યા છે અને રાષ્ટ્રીય અધિવેશન બોલાવી રહ્યા છે। સમાજના નામે આગેવાની કરનારા નેતાઓ હવે એ નક્કી નથી કરી શકતા કે કોણ એ સાચો આગેવાન અથવા તો સમાજનું હિત કોણ વિચારી શકે છે, સમાજનું કોણ એ હિત અને કોણ અહિત વિચારે છે એ નક્કી નથી કરી શકતા, કેમ કે બે રાષ્ટ્રીય અધ્યક્ષ બંને જગ્યાએ ખર્ચાઓ થવાના,